પ્રવૃત્તિ રૂપી માયા. પ્રવૃત્તિ આપણને એટલી લાગી જાય છે, કામ ધંધાનો એટલો કારભાર લાગી જાય છે, એ છોડીને પારણમાં આવી ન શકાય, ભગવાનની મૂર્તિનું ચિંતન ન કરી શકાય. કુંડળ ગામ છે સારંગપુર તરફ બરવાળાથી જ્યારે આવીએ, રસ્તામાં કુંડળ ગામ આવે. એના રાયબા કરીને મહારાજના એક હરિભક્ત હતા, ખૂબ સંનિષ્ઠ ભક્ત, અને મહારાજની કૃપાથી તેઓને સમાધિ થતી. મહારાજ જે કંઈ સ્થાને સમૈયા કરે એ સમૈયાના અખંડ દર્શન થાય, સમાધિમાં મહારાજની મૂર્તિ દેખાય. હવે સમાધિ એટલે શું? આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે, 8 અંગ સિદ્ધ કરે પછી તો 8મું અંગ આ સમાધિ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. યમ એટલે શું? નિયમ એટલે શું? આસન એટલે શું? આપણે એક એક અંગ ક્યારે સમજી શકીએ? ખાલી આસન માટે એવું કહે છે 81 જાતના આસન છે. આપણે પદ્માસનને, ધનુરાસનને, હલાસનને, સર્વાંગાસનને, આ બધા ઘરે ઘણા છોકરાઓ, કેટલાક વડીલો પણ આસન કરતા હોય છે. એ આપણા આસન તો આસન કહેવાય જ નહીં. દિવાલના ટેકે ઊભો થઈને શીર્ષાસન કરતો હોય, ઓશિકું નીચે ગોઠવીને, એને શીર્ષાસન ના કહેવાય. શીર્ષાસન તો જાતે ખુલ્લાની અંદર રહેવાનું હોય, સર્વાંગાસન કરવાનું હોય, અને પાછું એક આસનની અંદર 3 કલાક બેસી શકે, 3 કલાક વળીને રહી શકે, ત્યારે એક આસન સિદ્ધ થયું કહેવાય. શીર્ષાસનમાં 3 કલાક રહેવાનું ઊંધેમાંથી, ત્યારે એક આસન સિદ્ધ થાય. પદ્માસન વાળીને આપણે બેસીએ છીએ, એમાં 3 કલાક બેસવાનું. આપણે 1 કલાકની કથામાં 5-5 મિનિટે ડાબાનો જમણો, જમણાનો ડાબો કર્યા કરતા હોઈએ, એમાં 3 કલાક બેસવું કેટલું ભારે છે. જ્યારે એ કુંડળના રાહીબાને સહેજે અષ્ટાંગ યોગ સિદ્ધ કરાઈ મહારાજે સમાધિનું સુખ આપ્યું હતું. મહારાજ જે કંઈ સમય આ ઉત્સવ કરે એના દર્શન થાય, મહારાજની મૂર્તિના દર્શન થાય. એકવાર ગુણાતીતાનંદ સ્વામી કુંડળ ગામ આગળથી પસાર થતા હતા. સ્વામીએ કેટલાક હરિભક્તોને ત્યાં મોકલ્યા. સ્વામી જાણતા હતા કે રાહીબાને મહારાજના દર્શન થાય છે. સ્વામીએ પૂછાવ્યું કે રાહીબાને પૂછો તો ખરા કે મહારાજના દર્શન કરે છે કે નહીં રોજ. એ વખતે રાહીબાને પેલા હરિભક્ત પૂછવા ગયા, અને રાહીબા પોતે શું બોલ્યા? એ કે આંખો બંધ કરીને કરવા બેસું તો થાય ખરા, પણ આ છાણ વાસીદામાંથી ક્યાં નવરાશ મળે છે, ક્યાં મહારાજની મૂર્તિનું દર્શન. અને શું કહે છે કે આ છાણ વાસીદા કરવામાંથી ક્યાં નવરાશ મળે છે. કામ ધંધામાં એટલા માણસો ઓતપ્રોત થઈ જાય છે, ભગવાનની મૂર્તિના દર્શન થતા હોય, પરંતુ એને કરવા માટેનો સમય એ પોતે ફાળવી શકતા નથી. આ પ્રવૃત્તિ રૂપી માયા. આજે દિવસ દરમિયાન આપણે કેટલો બધો જમવાનો સમય ફાળવીએ છીએ. દિવસ દરમિયાન જમવાનો સહેજે અડધો કલાક કે કલાક તો દિવસમાં જતો રહેતો છે. આપણે ગમે તેટલા પ્રવૃત્તિની અંદર મગ્ન હોય તો સંડાસ બાથરૂમનો ટાઈમ નથી કાઢતા. આમાંથી પોતાના લગ્ન હશે તો એ સંડાસ બાથરૂમ તો જતા જશો ને તો એ બધા. એ કે પોતાના લગ્ન છે, આજે તો ટાઈમ નહીં મળે, આજે તો શણગાર સજવાના. લગ્ન શું, એસએસસીની ને એચએસસીની પરીક્ષા હોય, છોકરાને વાંચવાનું એટલો બધો મૂડ હોય, સેટ પણ પોતે ચાલતા ચાલતા પરીક્ષા ખંડમાં જતા જતા પપ્પા એને સ્કૂટર પર લઈ જતા હોય તો અપેક્ષિત લઈને બેઠો હોય, છેલ્લે વાંચ્યા કરતો હોય. જેને એક ક્ષણ બગાડવી ગમતી નથી, એ સંડાસની પાછળ આપણે 10-15 મિનિટ નથી કાઢી દેતા. એસએસસી કે એચએસસીની પરીક્ષા હોય તો પરમાત્માને સંડાસ જેટલા પણ નહીં ગણવાના ભગવાનને, એટલો સમય આપણે ન કાઢી શકીએ દિવસ દરમિયાન. પણ પ્રવૃત્તિની માયા, કામ ધંધાની માયા, એ માયાની અંદરથી આપણે સહેજ નિવૃત્ત થઈ શકતા નથી. એ માયા મને ને તમને એટલી વળગે છે એ ધંધાની અંદર, પરંતુ એ માયા છોડીએ તો ભગવાનનું ભજન થાય. એ આ પ્રકારની બાહ્ય માયા, અંતર માયા, અહમ અને મમત્વ રૂપી માયા, માયા કોઈથી છોડી શકાય એવી નથી. બ્રહ્માનંદ સ્વામી કહે છે, માયા કૌસુ તજી નહીં જાવે, માયા કોઈ સુ જાત ન મેલી, ભટ્ટ પંડિત ધન કારણ ભટકત લોકન કુ સમજાવે, કનક કામિની ત્યાગ કરે તો માયા માન ઈર્ષા લાવે, બ્રહ્માનંદ પ્રગટ હરિ સેવે, તાકે ઢીગ નહીં આવે. આ માયા ખરેખર ખૂબ વિકટ છે, એને છોડી શકાતી નથી. પણ કૃષ્ણ ભગવાન કહે છે, એ યથા મામ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે, જે મારા શરણે આવે છે એ માયામાંથી મુક્ત થાય છે. સંસારમાં રહેવાનું છે પરંતુ માયાથી મુક્ત રહેવાનું છે. જેમ પાણીની અંદર નાવ ચાલતી હોય, ગમે તેટલા પાણીની અંદર નાવ ચાલે તો વાંધો ન આવે, પણ નાવમાં પાણી ભરાય તો વાંધા સિવાય બીજું કંઈ જ નહીં. નાવે પાણીમાં ચાલવાનું છે પણ પાણીને નાવમાં ભરવાનું નથી. આપણે સંસારમાં રહેવાનો છે પણ સંસારને આપણામાં નથી રાખવાનો. સંસારમાં રહેવાનું પણ જળ કમળવત નિર્લેપ ભાવથી રહેવાનું, તો માયા એ અસર ન કરે. બધાને અસર કરી જશે, પણ જે ભગવાનના ભક્ત હોય એ માયાથી મુક્ત બની શકે છે. બીજા લોકોને લાગે કે આ તો માયામાં પડ્યા છે, પણ ભગવાનના ભક્ત ખરેખર ભગવાનની આજ્ઞાથી પ્રવૃત્તિ કરતા હોય. બંધિયાના ડોસાભાઈ હતા, એ ખરેખર એવા પ્રવૃત્તિશીલ હતા, અને કામ ધંધો ગોળનો વેપાર એનો ખૂબ ભારે હતો. એકવાર બંધિયા ગામના કેટલાક જૈન માણસો એ પોતે આગળ કંઈક જતા હશે દર્શન માટે પોતાના તીર્થસ્થાનમાં, અને ગરડા પધાર્યા.
એ વખતે ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે અમારા આ બંધિયા ગામના ડોસાભાઈ શું બરાબર સત્સંગ ભજન ભક્તિ તો કરે છે ને? એ વખતે જૈન લોકો શું બોલ્યા? એ કે સ્વામિનારાયણ, અમે તો ગળા સુધી વ્યવહારમાં માયામાં ડૂબેલા છીએ, પરંતુ તમારા ડોસાભાઈ તો ચોટલી સુધી સંસારમાં ડૂબેલા છે. મહારાજ કે સમજી શકાયું નહીં, શું કહેવા માંગો છો? એ કે તમારા ડોસાભાઈને દાંતણ કરવાનો સમય મળતો નથી. સવારના ઉપરમાં ઉઠ્યા પછી દાંતણ પોતાના હાથમાં લીધું હોય અને પછી કંઈક કામ કરવા જાય, ગોળના બીલા જોખવાની અંદર, પેલા શીરડી વેચવા આવતા હોય એ લેવાની અંદર, ગોળ કાઢવાની અંદર એટલા પ્રવૃત્ત રહે છે. દાંતણ કાન ઉપર, પેલા મિસ્ત્રી નહીં પેન્સિલ અહીંયા મૂકી રાખે એમ પેલું દાંતણ એ કાન ઉપર ભરી રાખે છે, તો 12 વાગી જાય, દાંતણ કરવાનો સમય એને મળતો નથી. કેવા માયાની અંદર પડેલા છે. મહારાજ કે માયામાં પડેલા નથી, પ્રવૃત્તિ કરે છે, પણ અમારું ભજન ભક્તિ કર્યા વગર ક્યારે મુખની અંદર પાણી પણ મૂકતા નથી, અમારું ભજન ભક્તિ ક્યારે છોડતા નથી. એ કે ના હોય, માયામાં પડેલા છે, અમારા કરતાં પણ વધારે ડૂબેલા છે. મહારાજ કે જો અમે એને સાધુ કરી દઈએ તો? એ કે થતા હશે. જે માણસ ટાઈમે પૂજા ન કરી શકતો એ સાધુ શું થાય? મહારાજ કે જોઈએ ત્યારે તમે વળતા આવો અને જો અમે ડોસાભાઈને સાધુ કરી દઈએ તમારા મારા સ્વામિનારાયણના સત્સંગી થવું? હા કે તો કબૂલ છે કે અમે જૈન છીએ, પણ જૈન ધર્મનો ત્યાગ કરીને તમારા સત્સંગી બની જઈશું. યાત્રા કરવા ગયા, આ બાજુ ભગવાન સ્વામિનારાયણે પત્ર કોકના દ્વારા લખાવ્યો. મહારાજે પત્ર મોકલ્યો. ડોસાભાઈ પોતે ત્રાજવાની બાજુમાં જ બેઠા હતા, ગોળ જોખતા હતા અને હાથમાં પત્ર આવ્યો. પત્રની અંદર મહારાજે લખાવ્યું હતું, જ્યાં હો, જે સ્થિતિમાં હો, જે ક્રિયા કરતા હોય એનો તત્કાળ ત્યાગ કરી અને અહીંયા ગઢપુર આવી જવું. ત્રાજવાની અંદર જોખવાનું ચાલુ હતું, આગળ જોખવા પણ રહ્યા નથી, માયા અસર કરતી નથી. એ પોતે નીકળી ગયા, ગઢપુર પહોંચ્યા. મહારાજને કહે છે, મહારાજ શું આદેશ છે? મહારાજ કે ત્યાગી થવાનું છે. બોલો મહારાજ, ક્યારે થવાનું છે? મહારાજ કે અબગડી થવાનું છે. મુંડન કરી દીધું છે અને પછી પેલા ગૃહસ્થના કપડાનો ત્યાગ કરાવી સાધુના કપડાં પહેરાવી દીધા અને પછી પેલા જૈન લોકો યાત્રા કરતા પાછા ફર્યા અને પછી જૈનોને મહારાજે કીધું કે તમે કહેતા તમારા ડોસાભાઈ તો માયામાં? હા કે મહારાજ એ તો ચોટલી સુધી ડૂબેલો છે, નથી આવ્યો ને? મહારાજ કે ઓળખી લો, આ પરમહંસોમાં ક્યાંક બેઠા હશે. અને પછી શોધખોળ કરી. પહેલા તો માથે વાળ હોય ને પછી મુંડન થાય, ઓળખાય એવા ના રે. પછી જોયું તો બરાબર ઓળખી ગયા કે અલા ડોસો, તું પ્રવૃત્તિમાં આટલો પડેલો તો તું સંસાર છોડી શકે અને સાધુ થઈ શકે? શું ખરેખર સ્વામિનારાયણનો પ્રભાવ અને પ્રતાપ છે. મહારાજ કે જણાવ્યું ને, મારા ભક્તો માયામાં લાગતા હોય છે, પણ જે મારા શરણે આવે છે ને માયા ક્યારેય બંધન કરી શકતી નથી. મહારાજ કે ચાલો હવે સ્વામિનારાયણની કંઠીઓ તૈયાર છે, સત્સંગી થાવ. એ કે તમે બહુ જબરા, પણ અમે સત્સંગી ન થઈ શકીએ, ન થઈ શક્યા, સ્વામિનારાયણ ધર્મનો અંગીકાર ન કરી શક્યા. પણ કહેવાનું શું કે બહારના લોકો ગમે તેટલી ભજન ભક્તિ કરે, માયા છોડી શકતા નથી. પરંતુ પ્રગટ ભગવાનના સાનિધ્યમાં આવે એ માયા થકી પોતે રહિત થઈ શકે છે. મન કર્મ વચન, અહીંયા તુલસીદાસ લખે છે, મન કર્મ વચન છાંડી ચતુરાઈ, પોતાની બુદ્ધિનું ડાપણ છોડવાનું છે, ચતુરાઈ છોડવાની છે અને ભગવાનની મન કર્મ વચને ભક્તિ કરે એ માયાથી મુક્ત થાય. એ આવા સંસાર થકી રહિત થઈ શકે છે. સ્વયં તીર્ણાહા પરાંતારયંતી, જે પોતે તરેલા છે એવા સંત બીજાને પોતે તારી શકે છે. આજે સ્વામીજીના સાનિધ્યમાં ધનરૂપી માયા, આજે પૈસો છે ને બહિર પ્રાણ કહેવાય છે. પૈસો છોડી શકાતો નથી. એકવાર કંજૂસ માણસ એક દાન દક્ષિણા આપવા માટે નીકળ્યો હશે અને પેલી આરતીની થાળી ફરતી ફરતી આવતી હોય એટલે લોકો પૈસા નાખે, અને પૈસા નાખવાની ઈચ્છા નહીં, પણ કોક નાખે એટલે આપણે નાખવા તો પડે જ. શરમે લાજે શરમે કરીને એણે પોતાના ખિસ્સાની અંદરથી રૂપિયો કાઢ્યો, હથેળીમાં મૂકી રાખ્યો, આપવા જાય પણ એને મન થતું નથી અને પછી મુઠ્ઠીમાં બરાબર દબાઈ રાખ્યો. ઉનાળાનો વખત હતો અને જેવી થાળી નજીક આવવા ગઈને પરસેવો હાથની અંદર થયો અને તરત જ પેલો કંજૂસ રૂપિયા ઉપર હાથ મૂકી અને માથા ઉપર છોકરાને હાથ ફેરવતો હોય રૂપિયાને કહે છે, શું કહે છે? રડીશ નહીં, હું તને નહીં આપું, કે તારો ત્યાગ નહીં કરું, એમ કરીને ખિસ્સામાં પાછો મૂકી દીધો. પૈસો છોડી શકાય એવો નથી. હા, બહિર પ્રાણ છે, એનો ત્યાગ થઈ શકે એવો નથી. આજે સ્વામીજીના સાનિધ્યની અંદર હરિભક્તો પ્રમુખ સ્વામીના સાનિધ્યમાં કોરા ચેક અર્પણ કરે છે. એ ક્યારે શક્ય બને? જ્યારે માયા થકી મુક્ત થયા હોય ત્યારે પૈસાનો ત્યાગ થઈ શકે. રાજકોટના મંદિરની અંદર, લંડનના મંદિરની અંદર, હ્યુસ્ટન, શિકાગો, અત્યારે લોસ એન્જલસ, એટલાન્ટા વગેરે સ્થાનોએ મંદિર બની રહ્યા છે. હરિભક્તોએ પોતાના ઘર વેચી વેચી અને મંદિરમાં ખરડાની રકમ પૂરી કરી છે. ઘર તો વેચાવી, લોન લઈને લાખો રૂપિયાની લોન લે, પોતે હપ્તા ભરે, પોતે રકમ ભરશે, પણ એ લોનની તમામ રકમ એ મંદિર નિર્માણમાં પોતે આપી દે છે. એક પૈસો પોતે રાખતા નથી. ગાંધીનગરમાં પેલા દેવેન્દ્રભાઈ સૂચક છે, એની પત્નીનો આખો પગાર એ મંદિરમાં જ આપવાનો અને પોતાના પગારનો અડધો ભાગ પાછો મંદિરમાં આપવાનો.
ધન થકી કેટલા અનાસક્ત થયા હોય, માયા કેટલી મૂકી શક્યા હોય, ત્યારે આ પ્રસંગો શક્ય બને. આપણે મૂકી શકતા નથી. આસક્તિ એટલી બધી હોય છે ને. દાન દક્ષિણા આપણે કરીએ તો એ કેવી કરીએ છીએ? જે રૂપિયાની નોટ પાનના ગલ્લે ના ચાલે, શાકભાજીની લારીએ ના ચાલે, હગે પેલા છોકરાને કોકને આપવામાં કામ ના ચાલે, એ કે નાખો સ્વામિનારાયણના મંદિરમાં. કે કોક ભગવાન તો ભાવના ભૂખ્યા છે. સખી બુધર ભૂખ્યો છે ભાવનો. ભગવાન તો ભાવના ભૂખ્યા છે ને. ગમે તેવું આપો, ભગવાન તો ક્યારે તિરસ્કાર કરતા નથી. સરકારે પેલા છે ને 1000ની નોટો બહાર પાડી હતી, વચ્ચે બંધ થઈને પાછી અત્યારે ચાલુ છે ને 1000ની નોટો. એ 1000ની નોટો વચ્ચે બહાર પાડી અને સરકારે પછી રિઝર્વ બેન્કે આખર તારીખ આપી કે આ તારીખ સુધી વટાવી દેવાની, નહીં તો પછી કોઈની ચાલશે નહીં. ઘણા બધા લોકોએ વટાવી લીધી, પણ એટલી પ્રવૃત્તિમાં પડ્યા હોય મોટા મોટા શેઠિયાઓ, વટાવાની રહી ગઈ નોટો. અને પછી 1000ની નોટો સમય તો પૂરો થઈ ગયો. આ નોટોનું કરવું શું? પછી તો પસ્તીના ભાવમાં જ જાય. એ રૂપિયાની નોટ કંઈ ચાલે નહીં 1000ની. તો સુરતની અંદર ડાયમંડના લુમ્સના મોટા મોટા શેઠિયા હોય, એ આપણા મંદિરે, પેલું જૂનું મંદિર હતું ત્યાં દર્શન કરવા આવે અને પછી 1000ની નોટો ગલ્લા પેટીને નાખતા ગયા. કોઈ દાડો રૂપિયાની નોટે નાખે નહીં, પણ હવે ચાલે એવી રહી નથી એટલે 1000ની નોટો નાખી. પણ સરકારે કાયદો કર્યો કે બીજી કોઈ નોટો નહીં ચાલે, પણ જેટલી સ્વામિનારાયણના કે કોઈ પણ મંદિરમાં હશે બધી ચાલી જશે. ન કરે નારાયણ, ન કરે સ્વામિનારાયણ. ભગવાનને આવું બધું ખોરું દાન. બધા આ પ્રકારની આપણી ખોરી ભાવના હોય જે કાંઈ ના ચાલે. ઘણી વાર સંતો ઉત્તરાયણમાં જોડી માંગવા જાય ને, કોક ગામમાં કોકે સારા ઘઉં આપ્યા હોય, પણ પેલા લોકોને આપવાની દાનત ના હોય ને, ઘરેથી પેલા એવા ખોરા ઘઉં લઈને આવશે ને, જે પેલા આગળના મણ ઘઉં એ પેલા વાડકી ઘઉં બગાડી નાખશે. આવી ભાવના આપણી હોય છે. પોતે સારું આપી તો ન શકે, પણ કોકનું આપેલું પણ એ બગાડી નાખે છે. આપણે દાન સારી ભાવનાથી કરી શકતા નથી. ખોરું દાન હોય ત્યારે આવું સારું સારું અર્પણ કરી દેવું ભગવાનના ચરણોમાં. એ કેટલું માયા થકી મુકાયા હોય તો આ બધું શક્ય બને. દીકરા સંતાન રૂપી માયા, સંતાનની માયા ખૂબ મોટી છે. છોકરો સ્કૂલે જવા નીકળ્યો હોય અને તરત માતા પિતા ઘરે કે બેટા ધ્યાન રાખજે, ચોકડી આવે તારે આજુબાજુ જોવાનું, ડાબી બાજુએ ચલાવવાની. કેટલી ચિંતા બાળકોની આપણે કરીએ છીએ. દીકરા માટે કેટલી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. એ છોકરાને ભગવાનના ચરણોમાં અર્પણ કરવા આ માયા થકી રહિત થયા હોય તો શક્ય બને. આજે પ્રમુખ સ્વામીના અમે 722 સાધુ છીએ, એમાંથી 60 થી 65 જણા અમે મા બાપના એકના એક દીકરા છીએ. આ માયા થકી મા બાપ રહિત થયા હોય ને તો પોતાના છોકરાને આપી શકે. ઘણા કહે છે આ સંપ્રદાયમાં સ્ત્રીનો તિરસ્કાર છે. અરે સ્ત્રીનો તિરસ્કાર તો બીજે છે, અહીંયા તો સ્ત્રી સાચી ભક્ત બને છે. તો જે શાસ્ત્રની અંદર માતા મદાલાસાની, ગોપીચંદની માતા મેનાવતીની વાતો હતી જોવી હોય તો આ સંપ્રદાયમાં એ માતાઓ પ્રગટ છે. પોતાના દીકરાને ક્યારે અર્પણ કરી શકે? કંઈક વાત સમજાઈ હોય એકના એક દીકરાને આપી દેવા. છોકરો થોડોક ટાઈમ બહાર ગયો હોય મામાના ઘરે તો એ કેટલા આપણે ફોન કરીએ છીએ, એના વગર રહી શકતા નથી. આ તો મોટો કર્યો, ઓરી અછબડા વગરનો થઈ ગયો, તૈયાર થઈ ગયો અને પછી ભગવાનના ચરણોમાં કાયમ માટે મૂકી દેવાનું. હોસ્ટેલમાં નથી મૂકતા, જીવન પર્યંત સમર્પણ કરી રહ્યા છે. ભણેલા ગણેલા ડૉક્ટર, ઇજનેર થયેલા છોકરાઓને આપી દેવા કાયમ માટે. માતાને વાત સમજાઈ હોય, માયા થકી રહિત થાય તો શક્ય બને. સારંગપુરની અંદર અમારા પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી છે, પોતે ભંડારનો કાર્યભાર સંભાળી રહ્યા છે. પોતાના માતા પિતાના એકના એક દીકરા આફ્રિકાની અંદર પોતે રહેતા હતા, એમના બાપુજીનું અવસાન થયું. એ અને એમની બેન અને એમની માતુશ્રી 3 જણા આફ્રિકામાં રહે છે. એની માતાએ સારો અભ્યાસ કરે, સંસ્કાર જળવાઈ રહે એના માટે એને ગુજરાતની અંદર અહીંયા ભણવા માટે મોકલ્યા. પણ શું વાત આ લોકોને સમજાઈ હશે? સ્ત્રી ભક્તોના હૃદયમાં કેટલી માયા થકી રહિત થયા હશે. તો થોડાક દિવસે એ પોતે અહીંયા વિદ્યાનગર પોતાના દીકરા ઉપર પત્ર લખે. સત્સંગ આલ્બમની અંદર એ માતાએ પોતાના દીકરા ઉપર લખેલો પત્ર, એનું પેલું લેખન કરવામાં આવ્યું છે. એક માતા, એક બેન પોતાના ભાઈને અને પોતાના દીકરાને પત્રની અંદર શું લખે છે? પ્રિય બેટા સમીર, એમનું નામ પૂર્વાશ્રમનું નામ સમીર હતું. પ્રિય બેટા સમીર, આપણે ભગવાનના દીકરા છે, ભગવાનના ખોળે જવાનું છે અને સાચી ભક્તિ કરી લેજે. અમે તારા સાચા મા બાપ નથી, સાચા મા બાપ તો ભગવાન સ્વામિનારાયણને પ્રમુખ સ્વામી છે. આવા પત્ર લખીને મા બાપે પ્રેરણા આપી અને પોતાના એકના એક દીકરા, વિધવા માતા પોતાના દીકરાને અર્પણ કરી શકે. આ માયા થકી રહિત થયા હોય તો શક્ય બને. આવા સંતના સાનિધ્યમાં આવે તો માયા થકી રહિત થઈ શકાય છે. સામેથી પ્રેરણા આપે. અમારા સારંગપુરની અંદર બીજા એક સ્વામી છે, પરમ વિવેક સ્વામી, લંડનના છે. એના મામા ગાંધીનગર અક્ષરધામના કોઠારી વિશ્વવિહારી સ્વામી, મામા પણ સાધુ છે ને ભાણો પણ સાધુ થયો. એ પણ પોતાના મા બાપના એકના એક દીકરા હતા. એ જ્યારથી નાના હતા ત્યારથી માતાએ એવા સંસ્કાર રેડ્યા. માતા રોજ એના દીકરાને કહે, બેટા વકીલ મોટો, પછી વકીલથી મોટો એન્જિનિયર,
એન્જિનિયરથી મોટો ડૉક્ટર, ડૉક્ટરથી મોટો FRCS અને સૌથી મોટો સાધુ. છોકરો જ્યારથી નાનો હતો ત્યારથી એની માતા એને દળ કરાવે. મધ્ય 22માં લખ્યું છે કે સૌથી મોટામાં મોટી પદવી તો સાધુની પદવી છે. માતા આ પ્રકારે સંસ્કાર આપે અને એકના એક દીકરાને પોતાના ઘરે મર્સિડીઝ ગાડી હોય એને પણ ત્યાગ કરાવીને ભગવાનના ચરણની અંદર સમર્પિત કરી શકે છે. એ માયા થકી રહિત થયા હોય તો આ બધું શક્ય બને છે. એટલે સ્વામીજી એવા ભક્તોનું નિર્માણ કરે છે. આજે શાસ્ત્રમાં માયાનો ઉલ્લેખ છે, શાસ્ત્રમાં માયા થકી રહિત થવાના કંઈક ઉપાય બતાવ્યા છે, પણ કોણ આપણને મુક્ત કરી શકે? એવા સંત મળે, એવા ગુરુ મળે તો ધનરૂપી માયા, આ સંતાનરૂપી સ્ત્રીરૂપી માયા, એમાંથી આપણને આસક્તિ ટાળી અનાસક્ત કરીને ભગવાનના ચરણ સુધી પહોંચાડી શકે. એટલે તુલસીદાસ રામચરિત માનસમાં લખે છે કે માયા કોઈ દિવસ છોડી શકાય એવી નથી. કોણ છોડી શકશે? મન કર્મ વચન છાંડી ચતુરાઈ, ભજત કૃપા કરી હઈ રઘુરાઈ. જેના ઉપર ભગવાન અને સંતની કૃપા થશે, જે ભગવાનના ચરણમાં શરણમાં જશે, એ માયા થકી મુક્ત થશે. એવા રામની વાતો એ તુલસીદાસ પોતેના મુખારવિંદના દર્શન કરતા કરતા ભગવાનના મુખના દર્શન કરશે. એમાં જે આસક્ત બનશે એ પોતે માયા થકી રહિત થશે. એની વાતો કરી અને કેટલીક બાળલીલા, આમ તો રામચંદ્ર ભગવાનની બાળલીલા વિશેષ રામાયણમાં કંઈ ઉલ્લેખ આવતો નથી. રામચરિત માનસમાં કેવળ એક બે બાળલીલાનો ઉલ્લેખ છે, કારણ કે ભગવાન તો મર્યાદા પુરુષોત્તમ હતા ને. આ બધો ડિપાર્ટમેન્ટ કૃષ્ણ ભગવાનને સોંપ્યો હતો. કૃષ્ણ ભગવાને જાત જાતની લીલાઓ ઘણી બધી કરી છે, જાત જાતના ઘણા બધા ચરિત્ર કર્યા છે. આ તો મર્યાદા સ્થાપવા માટે આવ્યા હતા, એટલે મર્યાદાનો ભંગ થાય એવા કોઈ ચરિત્ર પોતે કરતા નથી. પરંતુ એક બાળલીલાનો ઉલ્લેખ કરતા તુલસીદાસ ખૂબ જ સુંદર એનું આલેખન કરતા કહે છે, એહી વિધિ શિશુ વિનોદ પ્રભુ કીના, सकल नगर बासीन सुख दीना, एक बार जननी अनवाहे करी सिंगार पलना पोडाई, निज कुल इष्ट देव भगवाना पूजा हेतु किन एही स्नाना, करी पूजा नहीं वेद्य चढ़ावा, आप गई जहाँ पाक बनावा, बहुरी मातु तहाँ एही चली आई, भोजन करत देख सुत जाई. તુલસીદાસ વર્ણન કરતા કહે છે કે કૌશલ્યા માતા એકવાર રામને પોતે પારણામાં પોઢાડેલા હોય છે અને કૌશલ્યા એ પોતે પોતાના ઘરે જે કંઈ ભોજન તૈયાર થયું એ ભગવાનને થાળ કરવા માટે જાય છે, નૈવેદ્ય ધરાવે છે. રામાયણ આપણને સાથે સાથે રામની લીલાની સાથે નૈવેદ્ય ચડાવવું જોઈએ એ પણ શીખવી જાય છે. જે કંઈ આપણા ઘરે બને એ ભગવાનને સમર્પણ કર્યા પછી, ભગવાનને અર્પણ કર્યા પછી એ જમવું જોઈએ. આ તો ઘરે સીધું કંઈ લાયા નથી ને મોઢામાં નાખ્યું નથી, પણ કંઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય એક વૈષ્ણવ ભક્તનું લક્ષણ છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખે છે, કૃષ્ણયાય અનર્પિતમ વાર્યપી ક્વચિત. કૃષ્ણને અર્પણ કર્યા વગરનું, સ્વામિનારાયણ ભગવાનને ધરાવ્યા વગરનું એક પાણી પણ ન પી શકાય. જે કંઈ વસ્તુ આપણને પ્રાપ્ત થાય એ ભગવાનને ધરાવવાનું છે. આપણા ઘરે જે કંઈ શાકાહારી વાનગી બનતી હોય, આમ તો આપ બધા હિન્દુ જ એટલે શાકાહારી જ જમતા હોઈએ આપણે, પણ ઘણા બધા કહેવાતા હિન્દુ હોય ઘણું બધું જાત જાતનું ખાતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ પરદેશ ગયા હતા, એક ભાઈને પૂછ્યું કે બરાબર છે ને હિન્દુના નિયમ ધર્મ તો? હા કે સ્વામી બરાબર છે, મારા ઘરની અંદર મોટું મંદિર છે અને હરિ મંદિરમાં એવડું મોટું મંદિર હતું પાછું. કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ અને પેલા લાલજી ને બધા ઘરમાં રાખતા હોય વૈષ્ણવ, એ લાલજી રાખ્યા હતા. પ્રમુખ સ્વામીએ પૂછ્યું કે ખાવા પીવાનું કેમ છે, કોઈ વ્યસન? એ કે સ્વામી કોઈ વ્યસન નથી આપણે. પછી ઉલટ તપાસ કરી સ્વામીજીએ કે વ્યસન એટલે બીજું કંઈ દારૂ બારૂ? એ કે સ્વામી એક ખાલી દારૂ પીવું છું, બીજું કોઈ વ્યસન નહીં. દારૂ ન જાણે વ્યસન બાદ નહીં ગણતા હોય. પછી કે ખાલી દારૂ પીવું, પણ આપણે પાકા વૈષ્ણવ, ભગવાનને ધરાવ્યા વગર દારૂને એક ટીપું પણ મોઢામાં નહીં મૂકવાનું. દારૂ એ ભગવાનને પાયા પછી જ આપણે પીવાનો, કે પહેલો ભગવાનને ધરાવવાનો. આવું કંઈ આગુ પાછું ધરાવતા નહીં ઘરમાં. જે કંઈ સારું આપણે જમતા હોઈએ, શાકાહારી વાનગી હોય ડુંગળી લસણ વગરનું, જે કંઈ આપણે ઘણા બધા ભગવાનને કોફીના રવાડે ચડાવે છે, ભગવાનને ચાલે, ભગવાનને ચા પીવડાવવાની જરૂર નથી. જે કંઈ ખાવાનું બનાવ્યું હોય ને એ ભગવાનને ધરાવજો. પણ માણસો પોતાને ચા વગર ફાવે ને એટલે ભગવાનને ચાના રવાડે ચડાવે. જે કંઈ આપણે કંઈ જમતા હોઈએ ભગવાનને સાચી ભાવનાથી, આપણી જે કંઈ શક્તિ હોય એવું નથી કે ભગવાનને કંઈ સારો થાળ જ હંમેશા ધરાયા કરો. ઘણા બધા હરિભક્તો પોતાના ઘરે બપોરે જમાડે છે ભગવાનને, પણ રાત્રે થાળ ધરતા નથી.
શાના માટે? એ કે બપોરે તો સ્વામી રોટલી દાળ ભાત શાક જમાડ્યા હોય, પણ રાત્રે તો કંઈ અમારી સ્થિતિ એટલી સારી નથી, ખીચડીની છાશ કે કઢી જ મોટે ભાગે ઘણીવાર જમતા હોય, અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મંદિરમાં ચાંદીના થાળમાં જમતા હોય અને સારી સારી વાનગી મિષ્ટાન જમતા હોય, એને ખીચડી કઢી જમાડીએ તો ભગવાનને કેવું લાગે? ભગવાનને જેવું લાગવું એવું લાગે. ભગવાનને એ તો એ ધરાવો, 6 મહિના સુધી ધરાવો એટલે ભગવાનને ખબર પડશે કે આની સ્થિતિ સુધારવા જેવી છે. ભગવાન કંટાળશે નહીં. માણસને એકની એક આઈટમથી કંટાળા હોય પછી નહીં ચેન્જ માગે ને, એમને વિનંતી કરવાની ચેન્જ જોઈતો હોય કંઈક સારું આપો. તમારે ચેન્જ જોઈતો તો ભગવાનને એકનું એક પણ ધરાવવાનું ચાલુ રાખો. જે કંઈ આપણને મળતું હોય એ ભગવાનને ધરાવ્યા પછી આપણે મુખની અંદર અંગીકાર કરીએ, કારણ કે આપણા મુખની અંદર કોળીઓ આવે એના પહેલાં ઘણા બધા પાપ કર્મની અંદરથી પસાર થાય છે. ખેડૂત પોતાના ઘરની અંદર ખેતરમાં ખેતી કરે, એણે બિયારણ વાવે છે, ઘણી બધી દવા ઘઉંના છોડ ઉપર છાંટે છે. જેટલી જીવાત મરશે એનું પાપ ખેડૂતને લાગે, સાથે સાથે રોટલો ખાનારાને પણ લાગે છે. એ પાપમાંથી છૂટવા માટે બજારની અંદર, ગંજ બજારની અંદર અનાજ આવે, વેપારીઓ કેટલું આગું પાછું કરે છે, એ વેપારીનું કપટ પણ આપણને થોડું ઘણું કંઈક લાગે. વેચવા ખરીદવા જઈએ એ વખતે પણ કંઈક આગું પાછું કોકે કર્યું હોય, કરિયાણાના દુકાનવાળાએ, એ બધું પણ કંઈક આપણને લાગે છે. આપણા ઘરે લાયા પછી કંઈક પેલી જીવાત પડી હોય એને કાઢી નાખીએ, જીવાત કંઈક આપણા ઘરે મરે એનું પણ કંઈક પાપ લાગે છે. એટલે મુખની અંદર રોટલી કે ટુકડો આવે એ પહેલાં ઘણા બધા પાપ કર્મથી પસાર થાય છે. પણ જો ભગવાનને ધરાવી દે તો એ બધું નિર્ગુણ બની જાય છે. એટલે ભગવાનને ધરાવ્યા પછી એ પોતે અંગીકાર કરવું. પણ ઘણા તો કેવું ધરાવે છે, કેળા આવ્યા ને સીધા સીધા છાલ સોતા કેળા ભગવાનને ધરાવવાના. પણ એમ નહીં, આપણે જેમ જમીએ છીએ ને છાલ કાઢ્યા પછી છાલવાળું કેળું સીધું આપણે ખાઈએ છીએ, એમ નહીં. આપણે જે રીતે જમીએ છીએ યથા દેહે તથા દેવે, આપણે જેવી ભાવનાથી જમીએ છીએ એ રીતે પ્રેમપૂર્વક ભગવાનને ધરાવવાનું છે. ઘણા આખું નાખું સીધું સીધું સફરજન, આપણે જેમ બચકાન ડૂચા ભરવા ટેવાયેલા હોય, ભગવાન નથી ટેવાયેલા. ભગવાનને સુધારીને જમાડો. એટલે પ્રેમથી ભક્તિભાવથી ભગવાનને કંઈક ધરાવીએ. હિન્દુનું, વૈષ્ણવ ભક્તનું, સ્વામિનારાયણના ઉત્તમ ભક્તનું આ લક્ષણ છે. એ રામચરિત માનસમાંથી કૌશલ્યાજી આપણને શીખવે છે. ભગવાનના માતા હતા છતાં પણ પોતાના ઘર મંદિરમાં જે કંઈ મૂર્તિ રાખતા હશે એને થાળ ધરાવવા માટે ગયા છે, પણ ચરિત્ર રામ ભગવાને કંઈક જુદું ચરિત્ર કર્યું. ભગવાનને ધરાવવા માટે ગયા અને પછી કૌશલ્યા કંઈક કામમાં ગયા હશે અને આ બાજુ જોયું, ફરીથી પાછા આવ્યા તો ભગવાન પોતે પારણામાં બેઠા હતા અને ત્યાં પોતે ત્યાંથી ઉતરીને થાળ પોતે જમવા લાગ્યા છે. ભગવાન પોતે થાળ જમી રહ્યા છે. ફરીથી પાછા વળ્યા તો આ બાજુ પાછળ ગયા તો ભગવાન બીજા સ્વરૂપે થાળ જમતા દર્શન આપે છે. કૌશલ્યા એકદમ આંખો ચોળવા લાગે કે શું દ્રશ્ય જોઈ રહી છું? મેં પરમાત્માને મંદિરમાં થાળ ધરાવ્યું હતું અને મારો નાનકડો લાલો શા માટે થાળ જમી જાય છે? કારણ કે ભગવાનપણાનો ભાવ ભગવાને કાયમ રાખ્યો નથી. ભગવાન એની મતિ ફેરવી નાખી છે. કારણ કે અખંડ ભગવાનનો ભાવ રહેતો રમાડવાનું સુખ નહીં લઈ શકે, એટલે એની મતિની અંદર આ પ્રકારની માયિક ભાવના લાવી દીધી છે. કૌશલ્યા પોતે સમજી શકતા નથી કે આવા ચરિત્ર શા માટે કરે છે. આ મારો લાલો ભગવાનનો થાળ અબડાઈ નાખે છે. કોણ જાણે ભગવાન આવા ચરિત્રો ઘણા કરતા હોય છે. ભાગવતની અંદર પણ કંઈક ઉલ્લેખ આવે છે કે કૃષ્ણ ભગવાનના ઘરે, યશોદાના ઘરે ગર્ગાચાર્ય પોતે ઋષિ પધાર્યા. ગર્ગાચાર્ય પધાર્યા અને યશોદાજી કહે છે આજે અમારા ઘરે બપોરે જમજો. ગર્ગાચાર્ય કહે છે કોઈ ગૃહસ્થના બનાવેલું હું જમતો નથી. યશોદા કહે છે અમે સીધું આપશું, રસોઈ તમે કરો. ગર્ગાચાર્ય કહે છે વાંધો નહીં, સીધું આપો, હું રસોઈ બનાવીશ. અને પછી સીધું આપ્યું. ગર્ગાચાર્ય પોતે જમુનાજીનું જળ લઈ આવ્યા, રસોઈનો પ્રારંભ કરે છે. ખીર બનાવી અને ઋષિ હતા, ભગવાનને પોતે વૈષ્ણવ હતા, માનતા હતા ભગવાનની અંદર, વિષ્ણુ ભગવાનની અંદર, એટલે પોતે ભગવાનની મૂર્તિ પોતે શાલિગ્રામ આગળ રાખેલા છે અને ભગવાનને પોતે થાળ ધરાવવા લાગ્યા. હે નારાયણ, હે લક્ષ્મીપતિ, હે વેંકુટપતિ, મારી આ ખીર આરોગો. અને પેલો કનૈયો દૂર પારણાની અંદર પોતે બેઠા હોય છે અને કનૈયાએ વાતો સાંભળી અને તરત પોતે કહે છે આપણને બોલાવે છે, ના જઈએ તો ઋષિને ખોટું લાગશે. શું કહે છે? વેંકુટપતિ, હે નારાયણ, હે પધારો મારો થાળ જમવા. આપણે નહીં જઈએ તો આને ખોટું લાગશે. એની ભાવના ભક્તિની અંદરથી મોડા પડી જશે, એટલે ચોક્કસ ત્યાં જવા જેવું ખરું. અને પેલા ઋષિ તો આંખો બંધ કરીને બેઠા હતા અને ભગવાનને થાળ કેટલો ધરાવાય તો શાસ્ત્રોમાં લખ્યું છે. ઋષિ પોતે 12 માળા ફેરવાઈ જાય. એક માળામાં 108 મણકા હોય. 12 માળા ફેરવી શકાય ત્યાં સુધી ભગવાન આગળ થાળ ધરી રાખવાનો હોય. આપણે તો ભગવાનને બતાવીને ઘણી વાર આમ કરી દેતા હોઈએ છીએ. એમ નહીં, થાળ ભગવાન થોડુંક જમી રહે ને એટલો ભગવાન આગળ મૂકી રાખો. તો 12 માળા ઋષિ પોતે કરી રહ્યા હોય છે. ઓમ કૃષ્ણાય સ્વાહા એ પ્રકારે મંત્રનાદ એ પોતે કરી રહ્યા હોય છે. એ પોતે કનૈયા પોતે ત્યાં આવ્યો અને પછી ખીર ખાવાનો પ્રારંભ કર્યો અને પછી ઋષિને સંબોધીને મનમાં કહે છે બાવજી આંખો થોડી બંધ રાખજો, હજી પ્રોગ્રામ ચાલુ છે, ખાતા થોડી વાર લાગશે, બરાબર માળા તૈતાર ફેરવવાની ચાલુ રાખજો. અને ઋષિએ જેવી આંખો ખોલી અને કનૈયાએ પેલા ખીર ખાતા જોયા, ઋષિ એકદમ આકડા ઉતાવળા થઈ ગયા. અરે ઓ યશોદા તુમ કહા ગઈ?
એકદમ ગુસ્સે થઈ ગયા કે તારા કાનાએ મારો થાળ અભડાઈ દીધો, મારી ખીર બગાડી નાખી, આ ખીર હવે હું નહીં જમી શકું. યશોદા બહાર આવ્યા અને કનૈયાને ખીર ખાતા જોયા. કાનાનો કાન પકડ્યો. કેમ કાના, ખીર શા માટે ખાઈ ગયો? શા માટે ત્યાં પહોંચી ગયો? પારણામાં તને બેસાડ્યો હતો ને? એ કે માં મને બોલાવતા હતા એટલે જ મારે જવું પડે ને. એ વખતે યશોદાએ ગર્ગાચાર્યને પૂછ્યું, શું તમે મારા કાનાને બોલાવતા હતા? ના, કે હું તો વૈકુંઠપતિ વિષ્ણુ ભગવાનને બોલાવતો હતો. એ વખતે યશોદા પાછા કાના પાસે જાય છે. એ કે તો વિષ્ણુ ભગવાનને બોલાવતા હતા. કાનો કે માં એ જ વિષ્ણુ હું છું. યશોદા કહે છે કે અરે વિષ્ણુ તું ન હોય, વિષ્ણુને તો 4 હાથ હોય છે, તારે તો 2 જ હાથ છે. કનૈયો કે માં 4 હાથ કરીને બતાવ. માં કે છે ના કર, 2 હાથમાં પાર નથી આવતો. આખા ગોકુળની બધી માખણની મટુકીઓ તોડી નાખે છે અને 4 કરીશ તો પાણીની પણ માટલી હાજી નહીં રહેવા દે. ભાઈ સાહેબ 4 ના કરતો, 2 જ રાખ. કનૈયાને વિનંતી કરે છે. એ કહેવે જો ડાયો ડમરો થઈ જા, સહેજ પણ જમવા માટે જતો નહીં, ઋષિને જમવા દેજે. ફરીથી સીધું આપે છે અને પેલા ગર્ગાચાર્ય ફરીથી પ્રારંભ કરે છે. સ્નાન કર્યા પછી ખીર બનાવે છે અને ફરીથી પાછો નાદ કરે. અને એ વખતે કનૈયાને પકડીને બેઠા છે. યશોદા માતા ખોળાની અંદર પકડી રાખ્યો છે અને કનૈયો તો નટખટ હતો. જાત જાતના ખેલ બધા કળાએ પોતે જાણી શકતા હતા. અને નિંદ્રા આવે છે, પોતાને ઊંઘ આવે છે એવો ઢોંગ કર્યો. યશોદા માએ વિચાર કર્યો કે કાનો બરાબર સૂઈ ગયો છે, એટલે પારણાની અંદર સુવાડીને પછી પોતે ઘરકામની અંદર પ્રવૃત્ત થયા. આ બાજુ કાનો તો સુવે એવો થોડો હતો, એ તરત પાછો જાગ્રત થઈ ગયો અને ઋષિએ ફરીથી આંખો બંધ કરી અને ઋષિ પોતે બોલતા હતા, તદીય વસ્તુ ગોવિંદ ન ઇદમ મમ. આ મારું કંઈ નથી. કનૈયો કે ખરેખર તમારું કંઈ નથી, મારા ઘરનું જ છે. તમે ક્યાં લઈને આવ્યા છો? હમણાં હું ખાઈ જાઉં છું. અને તરત પોતે ઊભો થયો અને ફરીથી ખીર ખાવા ગયો. અને ખીર ખાતા ફરીથી ઋષિએ જોયા અને એ વખતે વિરાટ સ્વરૂપે દર્શન આપ્યા. ઋષિ પોતે ચરણમાં પડી ગયા. મહારાજે વચનાવૃતમાં પણ ગર્ગાચાર્યનો ઉલ્લેખ કર્યો છે. ગર્ગાચાર્યને પ્રતીતિ આવી કોઈ સામાન્ય બાળક નથી. અને પછી ગર્ગાચાર્ય કૃષ્ણને વિનંતી કરે છે કે પ્રભુ તમે મારા ખોળામાં બેસીને જમો. કૃષ્ણને પોતાના ખોળામાં લીધા અને પછી કૃષ્ણ ભગવાનને પોતે જાતે જમાડે છે અને કૃષ્ણ ભગવાન એના મુખની અંદર કોળીઓ મૂકતા જાય છે. વિરાટ સ્વરૂપે દર્શન આપ્યા. અહીંયા કૌશલ્યાને પણ ચિંતા થઈ કે ભગવાનને થાળ ધરાવવાનો હતો એ અબડાઈ નાખ્યો, પણ ના, તરત જ રામ ભગવાને એને વિરાટ સ્વરૂપે દર્શન આપ્યા. એટલે કૌશલ્યાને પ્રતીતિ આવી કે કોઈ સામાન્ય બાળક નથી, આ તો સાક્ષાત પરમાત્મા છે. બાલચરિત હરિ બહુવિધિ કીના અતિ આનંદ દાસન કીના. આ પ્રકારે જાત જાતના બાળ ચરિત્ર એ પરમાત્મા કરી રહ્યા છે. હવે પ્રભુના 16 સંસ્કાર કરવાના છે. ભગવાનનો નામકરણ સંસ્કાર તો કર્યો, ચૂડાકર્મ સંસ્કાર એ પોતે કરવાના છે. સંસ્કારની વાતો તુલસીદાસ પોતે લખે છે. અને એક જુદી જ ઘટના, વિશ્વામિત્રનું જે આગમન થાય છે અયોધ્યાની અંદર, એની રસપ્રદ વાતો આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન.